आई दशाમાં। વાહ દીકરા પ્રકાશ, વાહ! ખરેખર હું તારી ભક્તિ અને તારા વિચારથી પ્રસન્ન થઈ છું, એટલે તારા મમ્મીના રૂપમાં હું તને દર્શન દેવા આવી છું। મારા વ્રતના પહેલા જ દિવસે જે તને વિચાર આવ્યો તો કે મારી માં જ મારી દશામાં, તો આ વાત મને બહુ એટલે બહુ જ ગમી હતી, એટલે મેં જ તને એ માર્ગ ઉપર ચલાવ્યો હતો। અને આજે હું મારા તમામ ભક્તોને એક જ વાત કહેવા માંગુ છું કે ખાલી મારી છબીની પૂજા કરીને હું રાજી નથી થતી। પહેલા તમારી ઉમરાવાડીને રાજી કરો, પછી જ આ ડુંગરાવાડી તમારા ઉપર રાજી થશે। જેવી રીતે આ પ્રકાશે સાચા મનથી મારા વ્રત કર્યા છે, જો એવી જ રીતે તમે પણ કરશો ને તો હું તમારા પર દુઃખ તો શું, દુઃખનો છાયો પણ નહીં પડવા દઉં। એ વચન છે આ દેવી દશામાંનું, એ વચન છે આ દેવી દશામાંનું। વાહ પ્રકાશ વાહ, ખરેખર તારી તારીફ કરીએ એટલી ઓછી પડે। અને હા, આ બધું જોઈને મેં એક વાતનું ફાઇનલ ડિસિઝન લઈ લીધું છે। મારે હવે મારી બહેનના લગ્ન તારી સાથે જ કરવા છે। મારે હવે મારી બહેનના લગ્ન તારી સાથે જ કરવા છે। અને હા, આ શહેરમાં મારા કરોડોના બિઝનેસ ચાલે છે, જેમાં હું તને મારા અડધા ભાગનો પાર્ટનર બનાવું છું। બોલ, શું કેવું છે તારું? અરે એમાં કહેવાનું શું હોય, પાકું જ સમજો। ખરેખર દીકરા, જે મેં સપને નહોતું વિચાર્યું તે આજે કરીને બતાવ્યું। હું ખોટો નતો માડી કે મેં પૂજા કરી તારી, નથી ભૂલ મારી।